મેં હજુ ગઈકાલે જ કીધું હતું કે લાલો છે ને એ જે પ્રમાણે બુકિંગ છે, જે પ્રમાણે શો છે, જે પ્રમાણે શો હાઉસફુલ જે રહ્યા છે એ મુજબ જો વાતાવરણ રહ્યું તો 5 જ દિવસની અંદર કદાચ વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખશે. અને અત્યારે તમે જુઓ 24મા દિવસનું જે કલેક્શન આવ્યું છે એ જબરજસ્ત આવ્યું છે. એની પહેલાં મિશ્રીની વાત કરી લઈએ આપણે. મિશ્રી છે ને એ સ્ટેબલ ચાલી રહી છે. પહેલા બીજા દિવસે 25 લાખ આવ્યું, ત્રીજા દિવસે 26 લાખ આવ્યું, એમ કરીને 76 લાખ રૂપિયા ટોટલ મિશ્રીનું કલેક્શન થયું છે. ચણિયા ટોળીની વાત કરીએ તો આપણે ગઈકાલે વાત થઈ હતી કે જ્યારે રવિવારનું કલેક્શન આમાં ઉમેરાશે એટલે સોમવારે જ્યારે આપણે કલેક્શનની વાત કરીશું એટલે આ ફિલ્મ પહેલા નંબર પર બેઠી હશે. આ રીતની આપણે વાત થઈ હતી. એટલે અત્યારે ચણિયા ટોળી જે છે એ પહેલા નંબર પર આવી ગઈ છે. 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ અત્યારે ચણિયા ટોળી છે. અને ખૂબ ટૂંક સમયગાળામાં ફક્ત 13 દિવસની અંદર આ ફિલ્મ છે એ સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. 13મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 1 કરોડ અને 44 લાખ રૂપિયા આવ્યું છે. ટોટલ કલેક્શન 15 કરોડ અને 42 લાખ રૂપિયા છે. અને અત્યારે સૌથી વધુ 2025ની કલેક્શન કરનારી ચણિયા ટોળી પહેલા નંબર પર છે. હવે એ જોવાનું છે કે આ ફિલ્મનો રેકોર્ડ છે એ લાલો તોડે છે કે નહીં, કારણ કે આવનારી હવે કોઈ ફિલ્મ દેખાતી નથી. નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ એવી ફિલ્મ દેખાતી નથી જે ચણિયા ટોળીનો રેકોર્ડ તોડી શકે. પણ લાલો અત્યારે એક રેસમાં છે એવું કહી શકાય, કારણ કે એ કંઈ ને કંઈ કરે. હવે છે ને, જો છેલ્લો દિવસ ફિલ્મ આવી હતી તમને યાદ હોય તો, છેલ્લો દિવસ ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન 2 કરોડ અને 76 લાખ રૂપિયા હતું. એના પછી એક ગુજરાતી ફિલ્મ એવી નથી આવી, કોઈ મોટા સ્ટારની, કોઈ મોટા પ્રોડક્શન હાઉસની, કે જેણે 2 કરોડ પ્લસનું કલેક્શન એક દિવસની અંદર કર્યું હોય. છેલ્લે 3 એકા ફિલ્મે જે કર્યું હતું જેનું 2 કરોડ અને 76 લાખ રૂપિયા હતું. ત્યારથી લઈ અને આજ સુધી એક પણ ફિલ્મ એવી નથી આવી ગુજરાતી કે જેણે એક જ દિવસની અંદર 2 કરોડ પ્લસનું કલેક્શન કર્યું હોય. પણ લાલોએ એના 24મા દિવસે 2 કરોડ અને 33 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 3 એકાનો રેકોર્ડ નથી તોડ્યો, પણ 2 કરોડ પ્લસનું કલેક્શન 3 એકા પછી આ લાલોએ કર્યું છે, અને એ પણ 24મા દિવસે. એટલે આ એક અંદરને અંદર એક રેકોર્ડ જ કહી શકાય કે 24મા દિવસે આટલા કલેક્શન થઈ રહ્યા છે. એ ખૂબ સરસ વાત છે. લાલોની જો વાત કરીએ ને તો 5 કરોડ અને 38 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. અને પાછું ગઈકાલે મેં કીધું હતું કે ટોપ 10ની અંદર આ ફિલ્મ 8મા અથવા 9મા સ્થાને આવી જશે, પણ એનાથી એક લેવલ ઉપર આ ફિલ્મ 7મા નંબર પર છે. 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે એ લિસ્ટમાં 7મા નંબર પર લાલો આવી ગઈ છે. અને હવે જો 2 કરોડ રૂપિયા કલેક્શન મળી જાય લાલાને એટલે વર્ષ લેવલ 2નો રેકોર્ડ તોડી નાખશે અને 5મા નંબર પર આવી જશે. પણ અત્યારે આ ફિલ્મ 7મા નંબર પર છે અને 100% વર્ષનો રેકોર્ડ આવનારા સમયમાં તૂટી જશે એવું અત્યારે શો, પછી હાઉસફુલ કેટલા શો જઈ રહ્યા છે એ, લોકોનો ઉત્સાહ, લોકોના રિવ્યૂ, આ બધું જોઈને લાગી રહ્યું છે કે વર્ષ લેવલ 2નો રેકોર્ડ તોડી નાખશે. અને કદાચ એવું પણ બની શકે કે 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ લાલો બની જાય. આવું પણ શક્યતાઓ છે. મેં તમને ગઈકાલે જ કીધું હતું, કંઈ નક્કી નથી. જે રીતના શો, જે રીતના લોકોમાં ઉત્સાહ, જે રીતના બધું અત્યારે માહોલ છે એ માહોલ પરથી કંઈ નક્કી નથી કે શું થાય. પણ વર્ષ લેવલ 2નો જે રેકોર્ડ છે એ આવનારા 2 થી 3 દિવસની અંદર જ તૂટી જશે એવું અત્યારે લાગે છે. ધન્યવાદ.